વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ બટેકા પૌવા. એના માટે એક પેનની અંદર 4 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર શિંગદાણા તળી લઈએ. દાણા બરાબર શેકાઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. હવે પૌવા વઘારવા માટે રાઈ, આખું જીરું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું અને લીલા કાપેલા મરચાં. મરચાં થોડાક સતળાય એટલે એની અંદર આપણે ડુંગળી નાખવાની છે, ટમેટા, આટલી ડુંગળી આપણે ઉપરથી નાખવા માટે રાખીએ છીએ. હવે આપણે દાણા જે તળ્યા હતા ને એ પણ આની અંદર નાખી દઈશું. હવે આ ડુંગળી, ટમેટા અને દાણા અને મરચાં ને બધું ઝડપથી ચડી જાય એના માટે આપણે એની અંદર મીઠું એડ કરી દઈએ, જેથી એ ઝડપથી ચડી જાય. હવે એને 2 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ. દોઢ વાટકી જેટલા ચોખાના પૌવા છે મેં થોડી વાર માટે સરસ રીતે ધોઈ અને પલાળી દીધા હતા અને હવે એ સરસ આવા કોરા થઈ ગયા છે. અને બટેટા છે, 2 મોટા બટેટા લીધા હતા, એને બાફીને આ રીતે છાલ ઉખાડીને નાના નાના કટકા કરી લીધા છે. મસાલો આપણો સરસ રીતે ચડી ગયો છે. હવે એની અંદર આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું અને લીંબુનું 1 ફાડું લીધું છે. 1 ફાડું નાખી દઈએ લીંબુનું. એક ચમચી ખાંડ. હવે આપણે એની અંદર બટેટા એડ કરી દઈએ.
થોડોક ગરમ મસાલો નાખી દઈએ અને ચોખાના પૌવા. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પૌવા આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ. ઉપરથી આપણે એમાં ડુંગળી નાખીશું. દાડમ ગમતું હોય તો દાડમ પણ નાખી શકાય, એ પણ બહુ સરસ લાગે છે. તો આપણા ગુજરાતીઓના પ્રિય એવા પૌવા તૈયાર છે.